સુરેખાબા હોસ્પિટલના લાઈવ પ્રતિભાવના એપિસોડ નંબર 6માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 4ના રોજ ટોટલ 4 માતાઓ જેમને પહેલાં સીઝર હતું એમને નોર્મલ સુવાડ કરાઈ છે અને એ સિવાય અન્ય પણ માતાઓ જેમને કોઈ પ્રકારની તકલીફ હતી એમને નોર્મલ સુવાડ કરી છે, જેમાં પાણી ઓછું હોય કે ખૂન ઓછું હોય કે સિકલ સેલનો રોગ હોય એવી માતાઓને પણ નોર્મલ સુવાડ કરાઈ છે. આપણે હવે રીલ ઓછી મૂકીએ છીએ અને લાઈવ વધારે કરીએ છીએ. લાઈવ કરીએ એટલે કેવું કે કોઈ પણ વ્યક્તિને જ્યારે સંદેહ હોય તો એ સંદેહ દૂર રહે અને કંઈ પણ પ્રશ્ન એવો હોય કે ભાઈ કદાચ આમ કે આમ હોઈ શકે, કદાચ વિડીયો ખાલી બનાવવા માટે મૂકતા હોય તો એવું કંઈ આપણા મનમાં આવે નહીં. આપણા માનવ માત્રનો એક સ્વભાવ હોય શંકા કરવાનો, એટલે શંકાને દૂર આપીએ અને સારવારને પ્રાધાન્ય આપીએ, નોર્મલ સુવાડને પ્રાધાન્ય આપીએ એવી એક ભાવના સાથે આપણે એક સિરીઝ ચાલુ કરી છે અને આ 6મો 7મો એપિસોડ છે આપનો. તો ગઈકાલની રોજ 6 માતાઓ જેમને સિઝેરિયન હતી એમને નોર્મલ સુવાડ કરાઈ છે અને એમાં 2 લુણાવાડાથી આવી છે, એક ઝાલોદથી આવે છે, એક દાહોદથી આવ્યા છે. એક પોતે નર્સબેન હતા ઝાલોદમાં, એક દવાખાનામાં નોકરી કરતા હતા, ત્યાંથી અહીંયા આગળ આવ્યા છે, એમને નોર્મલ સુવાડ કરી છે. સિકલ સેલનો રોગ હતો. અન્ય બહેનોમાં ગણીએ તો એકને ખૂન ઓછું હતું એમને નોર્મલ સુવાડ કરાઈ છે અને એમને અન્ય દવાખાનાથી સિઝરની સલાહ મળી એવી બહેનોને પણ નોર્મલ સુવાડ કરાઈ છે. ગાંધીનગરથી બહેન આવી, ગાંધીનગરમાં સિઝરની સલાહ મળી હતી, તેમ છતાં અહીંયા આગળ આવે નોર્મલ સુવાડ કરાઈ છે અને એક અમદાવાદથી બેન આવીને દાખલ છે સિઝરીનમાં નોર્મલ સુવાડ કરવા માટે. એટલે આપણે વાતની કામગીરી અલગ અલગ જગ્યા સુધી પહોંચતી હોય, પણ જ્યારે રીલ મૂકીએ એટલે કે રીલમાં જે સારું હોય મૂકે, ખરાબ હોય ના મૂકે. આ સાહેબ ઓપરેશન કરતા ના મૂકતા હોય, એટલે લાઈવ જોઈએ તો ખબર પડે કે ભાઈ આપણે ત્યાં 85% નોર્મલ સુવાડ થઈ જાય છે, 15% સિઝેરિયન થાય, બધા દરેક જગ્યાએ થતા હોય, પરંતુ 85% નોર્મલ સુવાડનો રેશિયો બહુ સારો કહેવાય. એટલે એ પ્રકારની ભાવના સાથે આપણે વાત કરીશું અને આપણે દર્દીને લાઈવ પ્રતિભાવની વાત કરશું આપણે. એટલે હવે ચાલુ કરીએ લાઈવ પ્રતિભાવ. આપણે ખાટ હંસાબેન, કયા ગામથી આવો છો બેન? શું હતું પહેલાં? છોકરી છે પહેલાં. આ વખતે પહેલાં ઓપરેશન, પહેલાં સીઝર હતું, સીઝર કરેલું હતું. આ વખતે નોર્મલ સુવાડ. બેનથી વાત કરીએ. બેન કેવું છે બેટા તારે? સારું છે. તકલીફ કઈ? નોર્મલ થઈ ગઈ બેટા? સારું છે? તકલીફ નહીં પડી? બધું સારું? રાજી છો? હા, હું કહો છો નોર્મલ થઈ એટલે રાજી જ નહીં. અને બીજું હું થયું રાજી? છોરો આવ્યો તો રાજી. પેલા છોરી હતા ને દુખી હતા ને હવે છોરો હાલે રાજી છે. ચલો, આપણે વસૈયા મનીષાબેન, કયા ગામથી આવો છો બેન? ઝાલોદથી આવો છો. ઝાલોદથી આટલા દૂર કેમ આવ્યા તમે? આટલા દૂર પહેલે સિર્જર કર્યું, પછી દવાખાના અહીંયા આવ્યા નોર્મલ કરવા. તો પણ ઝાલોદમાં કરાવી દેતા ને તમે? ઝાલોદમાં ક્યાં કરે, એવી રીતે કરે તો ક્યાં, પછી અહીંયા આવવું પડે. એવું હે? તો થઈ ગઈ નોર્મલ? હું આવ્યું? છોરી આવી. કમ્પ્લીટ છે? અસલ સરસ છોકરી છે, એકદમ રૂપાળી અને સારું છે. બેનને સીઝર હતું, નોર્મલ સુવાડ થઈ ગઈ છે. અમારા બીજા બેનથી વાત કરશું. ગાયત્રી બેન છે, કયા ગામથી આવે છે? દાહોદથી આવે છે. દાહોદ એટલે આપણે 60 કિલોમીટર દૂર જતા રહ્યા. કેમ દાહોદથી અહીંયા આવતું રહ્યું ગળ્યું બેન? દાહોદથી ગઈ આ પહેલી ડિલિવરી સીઝર હતી. પહેલી ડિલિવરી સીઝર હતી. કેમ ઓપરેશન કર્યું હતું? દુખાવો નતો. દુખાવો નતો. આ વખતે? આ વખતે દુખાવો થઈ ગયો અને અહીંયા આવે અને નોર્મલ થઈ? નોર્મલ કરાવી. બેબી આવી? હા, બેબી. સારું. દાહોદથી અહીંયા આવ્યા, પહેલાં ઓપરેશન હતું, અત્યારે નોર્મલ સુવાડ થઈ. બેન સારી છે અને તમે રાજી? હા, રાજી. આ ત્રીજી માતા જેમને સીઝર હતી, નોર્મલ સુવાડ કરાઈ. બીજી અમારે બેન આવી છે રોત ઈલાબેન. ક્યાંથી આવ્યા છો બેન? ક્યાંથી આવ્યા છો? આનંદપુરીથી આવ્યા. પહેલાં શું હતું બેટા? બાબો હતો. અને હમણાં બી બાબો છે. પહેલાં કેમ ઓપરેશન કર્યું હતું? અંદર જ ખલાસ થઈ ગયું. પતી ગયું હતું બાળક અંદર, એટલે સિઝર કર્યું પછી હમણાં આ વખત નોર્મલ થઈ. તું સારી છે? બાળક બી સારું છે, કમ્પ્લીટ છે ને? પહેલાં સીઝર કર્યું હતું, આનંદપુરીથી આવે છે, રાજસ્થાનથી. બાળક અંદર પટી ગયું હતું, મૃત્યુ પામ્યું હતું, એટલે પછી સીઝર કર્યું હતું અને આ વખતે નોર્મલ સુવાડ કરાઈ છે. બાબો આવ્યો છે ફરીથી અને એમના ઘરે ફરીથી આશીર્વાદ મળ્યા છે. ઓપરેશન નથી થયું, નોર્મલ સુવાડ થઈ. એટલે 4 આ માતાઓ જે છે એમને સીઝર હતું, નોર્મલ સુવાડ કરાઈ છે. આપણે આમનાથી વાત કરીએ. ભાઈ આવ્યા છે અમારે. ક્યાંથી આવ્યા બેટા? મારગાળાથી આવ્યા છે. ફાઇલ આપણે ત્યાં નથી, બીજી જગ્યાએ ચાલતી હતી. આ વખતે કેવું રહ્યું? શું આવ્યું? છોકરો આવ્યો.
નોર્મલ સુવાડ થઈ છે, આપણી જગ્યાએ ફાઇલ નથી, તેમ છતાં નોર્મલ સુવાડ થઈને બધું સારું છે. એના પછી આપણે વાત કરીએ, કયા ગામથી આવો પહેલાં? સુક્ષરથી આવો છો. ફાઇલ ક્યાં ચાલતી હતી? દવાખાનું નામ ના લેતો, કઈ જગ્યાએ ચાલતી હતી? અલગ દવાખાનામાં ચાલતી હતી. અહીંયા આગળ ફાઇલ કે એવું કશું જ નહોતું, ડાયરેક્ટ અહીંયા આગળ આવ્યા અને નોર્મલ સુવાડ થઈ બેટા? શું આવ્યું છે? છોકરો આવ્યો છે. કોઈ ફાઇલ કે એવું કશું નથી, કાગળ લઈને આવતા રહેજો. નોર્મલ સુવાડ થઈ ગઈ, બાબુ આવ્યો છે, સરસ રડાઈ છે. સારું છે? એટલે એવું ના હોય કે ફાઇલ હોય તો જ નોર્મલ સુવાડ થાય. નોર્મલ સુવાડ એમ કરી હાલતા હોય છે. પછી અમારા ભાઈ આ બાજુ આવી જાય જરા, અમારા ભાઈનું કામ લેવાનું થોડું. પેલો અધીરો હોય ને, અધીરો માણસ, આમ પેલો હકનો રૂપિયો દાદી નહીં આલ્યો. તમારો છોરો હે? જમાઈ હે. એની માં કઈ હે? આમ હકનો રૂપિયો મેલે એમ. હુવાવડ થાય ને છોરો આવે તો 1 રૂપિયો મેલે તેને શાંતિ રાખે, એને દોડાદોડ ના કરે. રૂપિયો અમારે નહીં મેલ્યો. એટલે હું થયું, આ બેનને 4થી સુવાવડ હતી, 5મી સુવાવડ હતી. પહેલાં 4 બેબીઓ હતી. ખૂન 6% જ હતું. વાત સાચી છે? 6% ખૂન હતું. અને સુવડ માટે દાખલ કર્યા. હવે 6% હોય ને તો આપણે ગરમ બાટલો એટલે કે જગ્યા થવાની કે સુવડની દવા ના કરાય. પહેલાં ખૂનનો બોટલની વ્યવસ્થા કરીને ખૂનના બોટલ ચડાવી અને એને ખૂન જે 9 કે 10% જેવું કરવું પડે તો જ કંઈક મેળ પડે. આપણે ખૂનના બાટલાની વ્યવસ્થા કરી અને ખૂન ચડાવ્યું. આ બધી પ્રક્રિયા કરતાં, મતલબ ખૂન ચડે પછી પેશન્ટ સરખું થાય, શ્વાસ બાસ ઓછા થાય, એ બધી પ્રક્રિયા કરતાં 12 કલાક જેવો સમય લાગે. એ સમય લાગ્યો એટલે ભાઈને અમારે હકનો રૂપિયો નહોતો એટલે ઉતાવળ કે હવે રજા લઈ લેવી છે, તમે જે પૈસા અમારે નથી કરાવી હોવાડે એમ. પછી પાછો અંદર ઓફિસમાં બોલાયો, સમજાયો અને સમજાવીને પાછો મેં કીધું તાર ચિંતા ના કરતા, નોર્મલ કરી દેવાય. એને એમ સંદેહ થઈ જાય કદાચ સાહેબ ઉપર લેવાની વાત કરે નાહી ચડી અહીંથી. એવું થઈ ગયું. તો શું વાત હતી? જી સર, લાગતું હતું પણ તમે કીધું કે થઈ જશે નોર્મલ ડિલિવરી. મેં કીધું સારું. પછી 4 છોકરીઓ, હવે શું આવ્યું? જી સર, બાબુ છે સર. બાબુ આવ્યો. એટલે આપણે અમુક અણઘડતાને લીધે શું તકલીફ થઈ શકે? દાખલા તરીકે 6% હોય ને આપણે ખૂનના બોટલની વ્યવસ્થા કે ના થાય ને કે ગમે ત્યાં જઈને સુવડ કરાવે, ત્યાં ખૂનના બોટલની જો કદાચ વ્યવસ્થા ના થાય તો એ માણસ ને જીવનું જોખમાઈ જાય. એટલે આવું કામ કોઈ દિવસ કરવાનું નહીં. કીધું હોય ડૉક્ટર કીધું નોર્મલ કરી આલીશ તો કરી આલે, બધે હરખું એવું ના હોય. બરાબર? રાજી છો? જી સર, રાજી. પાકું? સારું ના, ખુશ છે. કાકી ક્યાંથી આવો તમે? ચુંદડીથી આવો. ચુંદડી અમારે ઘણા દર્દી આવે. છેક સિંગવડ અમારે ભાભોર સાહેબનું ગામ છે, ત્યાંથી અહીંયા આગળ આવે છે. અને શું થયું? બાબુ આવ્યો છે. શર્મિલાબેન છે પરમાર અમારે. બાબુ આવ્યો છે, સૂતો હોય. સરસ સરસ બાબુ આવ્યો છે. નોર્મલ સુવાડ થઈ? હા, નોર્મલ સુવાડ. ઓકે. તું બોલે છે? તારું નામ શું છે બેટા? ભાર્ગવ. કયા ગામથી આવો છો? સગવાડિયાથી આવો છો. કોને લઈને આવ્યા છો? મમ્મીને લઈને આવ્યા છો. એવું? તો શું આવ્યું તમારે? બાબુ કે બેબી કે બેન? દીદી આવી. તમે કયા ભણો છો? ભણો છો નહીં ભણતા? કયા ધોરણમાં ભણો છો? KG 1માં ભણો છો. કઈ સ્કૂલમાં? મુરલીધર. અહીંયા સંતરામપુરમાં? હું વાત કરું, મારા છોકરી ત્યાં ભણતી હતી, છોકરો ત્યાં ભણે. સારું કહેવાય. પછી નોર્મલ ડિલિવરી થઈ ગઈ? સાચું? આ નાનું ઢીંગલો મારો પ્રતિભાવ આલે. સરસ. કેવું છે બાળક? આપણે જોઈએ બેન કેવી છે. લાવો આપી દો. ચલો. હા, કેવી છે બેન? હાથ તો ફેરો માથા ઉપર. નાની બેન છે તો. હા હા, પગે લાગ્યો. સારું કહેવાય. છોકરા ગમે એમ, કોઈ બી આવે છોકરા ગમે. અને પહેલી સુવડ નોર્મલ હતી, આ વખતે બી નોર્મલ સુવડ થઈ? નોર્મલ છે. પહેલા બાબો છે? આ જ છે. એ જ છે. એટલે એની મમ્મીને લઈને આવ્યો છે કે ચલો ડિલિવરી કરાવવા લઈ જઈએ. બરાબર ને? લઈને આવ્યો મમ્મીને. હા, અને થઈ ગઈ ડિલિવરી. શું આવ્યું છે? બેબી છે. બેનને કેવું છે? અને બેનથી વાત કરીએ કે અમારે બેન અમારે રડે છે થોડા. શું થયું બેન? બોલો, કેવું રહ્યું બેટા અહીંયા આગળ? સારું. બધું સારું? કોઈ તકલીફ? કોઈ તકલીફ નહીં. છોકરો એવું રાજી, તું રાજી? રહેવાનું સંતરામપુર છે? સરસ. મુરલીધરમાં ભણે છોકરો? સરસ. સારી શાળા છે, પટેલ સાહેબની શાળા છે અને છોકરાઓને આદિવાસી વિસ્તારમાં સારું ભણતર આપે છે એટલે સારું કહેવાય. પછી અમારે કિંજલબેન, કયા ગામથી આવો કાકી? મોરાથી આવો છો. શું આવ્યું? બેબી. નોર્મલ સુવાડ થઈ? નોર્મલ સુવાડ થઈ. કયા ગામથી આવો બેન?
ચોપડા. શું નામ છે? સંગીતાબેન. મૈડા. હા. બરાબર. શું આવ્યું છે? છોકરી. છોકરી આવી છે. કમ્પ્લેટ? કમ્પ્લેટ. આમાં નર્સબેનથી વાત કરીએ. ગરાસિયા પાયલબેન ઝાલોદથી આવે છે, બરાબર ને? આમાં આવતા થોડા. હા, સરસ. પોતે નર્સમાં કામ કરતા હતા, સ્ટાફ નર્સમાં, અને ઝાલોદની બાજુમાં પેલું હતું, ત્યાં આગળ હતું એમનું. ઝાલોદમાં જ નોકરી કરતા હતા. પછી નોકરી એમની મહિના રહ્યા અને પછી નોકરી છોડી દીધી, એવું કંઈક એવું હતું ને? સિકલ સેલનો રોગ છે બેનને. સિકલ સેલમાં કેવું હોય કે ખૂન બળી જાય, સુવાવડ થાય, તાવ આવે, ઘણી બધી તકલીફ થાય. અમારે એક બેન હતા અને સિકલ સેલમાં જ હમણાં સુવાવડ કરાઈને વરસ થયું, પણ હમણાં શરદીને તાવ થયો, એમાં બેનને તકલીફ થઈ છે. ઝાલોદના જ છે આ બેન. બી અમારા સિકલ સેલવાળા છે, તો સારું કહેવાય, સારું છે. હા સર. કેવો અનુભવ રહ્યો અહીંયા આગળ? મસ્ત સર. શું નામ છે આખું? મારું ગરેશિયા પાયલ નીતિશ, ગામ ઝાલોદ, પ્રોપર ઝાલોદ. પ્રોપર ઝાલોદમાં રહો છો એમ? તો ઝાલોદથી છે કે અહીંયા કેમ આવવું પડ્યું? સર તમારું ઇન્સ્ટાગ્રામ પર અમે જોયેલું, ત્યાંથી અમે ફોલોમાં અહીંયા આવેલા પહેલાં. પછી સારું લાગ્યું અમને, તો અમે ડિલિવરી માટે અહીંયા આવી. બરાબર. પોતે સ્ટાફ નર્સ છો, દવાખાનામાં કામ કરતા હતા, એ પ્રમાણે દવાખાનું બરોબર લાગ્યું કે કેમ? મસ્ત લાગ્યું, સ્ટાફ બી સારા, તમે ડૉક્ટર્સ બધા સારા. હું તો સારો નહીં એવું કે બધા નથી, બરોબર? એવું હોત તો આટલા બધા પેશન્ટ નહીં આવે. કશું નહીં, પણ સારું છે તને? મસ્ત સર. અને બાળક? બાળક બી મસ્ત છે. બાળક બી મસ્ત છે. અનુભવ સારો? કોઈ તકલીફ પડી એવું કંઈ? નહીં સર. કોઈ ખકડાયું એવું કંઈ? કોઈ કશું જ નહીં. કશું જ નહીં. બધી મજા? મજા. ઘરે જવું છે હા સર. કે રોકાવું છે? નહીં, ઘરે જવું છે. ઝાલોદમાં ક્યાં રહો છો? ભાણપુરા ગામ. ભાણપુરા. નજીક. ઓકે, સારું, મળીશ. હું આવીશ. ચોક્કસ સર. એટલે આવી બેનની નોર્મલ સુવાવડ થાય, સ્ટાફ નર્સ પોતે નોકરી કરતી હોય અને આવે તો અનુભવ સારો હોય તો જ સારો, કે નહીં તો સારો કે ના. કાકી કયા ગામથી આવો છો તમે? મોટી રાતથી. શું થયું? નોર્મલ સુવાવડ થઈ? નોર્મલ. પહેલો છોકરો અને હમણાં છોકરી. પહેલા છોકરો ને એક છોકરી. કમ્પ્લેટ. બેન સારું છે? સારું છે. કમ્પ્લેટ. ક્યારેક ઘરે ઘરે કાઢે સાહેબ કે, બરાબર ને? કિંજલબેન ક્યાંથી આવે છે? મેથાણથી આવે. પહેલા શું? છોકરો જ છે. સારું છે? સરસ બાબલો છે, સરસ મજા એકદમ. આ બતાવવા ગયા આવી ગયા પાછા? બતાવીને આવ્યા. ચાલો. કાકી કયા ગામના છો? સુખસરથી આવો છો ને? નોર્મલ થઈ? નોર્મલ છે. બાળક? બાળક સારું છે. સારું છે. સરસ, વાંધો નહીં. સુખસરથી આવે છે, નોર્મલ સુવાવડ થઈ. બેનને જ પૂછી આપણે. બેન અમારે બેને જવાબ આલે. પૂછ્યું ને તમે? બેન કેવું રહ્યું બેટા અહીંયા? સારું છે. સારું? હા. અનુભવ કેવો રહ્યો અહીંયા આવીને? સારો. સારું. હા. દવા બા સારું કરે છે? હા. ધ્યાન આપ્યું તો રાતે સુવાવડમાં? હા. ડૉક્ટર હાજર રહે છે રાતે? હા. રાતે સુવાવડ થાય, રાતે કેવું હોય કે ઊંઘ બહુ આવે બધાને, મને બી આવે, પણ નોર્મલ સુવાવડ કરાવવાની હોય તેની પાછળ થોડું લાગવું પડે, એની પાછળ મહેનત કરવી પડે. બધાને સારું છે. આ જેટલી માતાઓ છે બધા નોર્મલ સુવાવડ થઈ છે. એના સિવાય અમારી એક બેન આવ્યા હતા, એ ગાંધીનગરમાં સીઝરની સલાહ મળી હતી અને ત્યાંથી નોર્મલ સુવાવડ કરાવવા આવ્યા હતા. એટલે જ્યારે આ અભિગમ લઈને બેસીએ ત્યારે નોર્મલ સુવાવડ થાય અને બધા રાજી રહે, એ નોર્મલ વસ્તુ છે. ગાંધીનગરવાળા દર્દી સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ તમારે. આ દરેક દર્દીને રજા છે અને મારી ગાડી મૂકવા આવશે, એટલે કદાચ એવું હોય કોઈને ગાડી ના હોય તો ગાડી મારી મૂકી જશે, બરાબર છે? અને જેમને સીઝરમાં નોર્મલ કરાયેલી હોય એ બધાને 24 કલાકનો ટાઈમ થાય પછી રજા આપતા હોઈએ છીએ, બરાબર? એટલે બાળકનું ધ્યાન રાખશું અને માનું ધ્યાન રાખશું. બાળકને બધું જ ધવડાવવાનું, બાળકનું એની માનસા સાથે જ રાખવાનું, એ જ ધાવણ આપવાનું, એની ઉપરનું કશું આપવાનું નથી. અને શરદી કરે, ખાંસી કરે, ઝાડા કરે કે ધાવણ ના લેતું હોય તો તાત્કાલિક દવાખાને બતાવવાનું છે. અને માને રોટલો, શાક, ઘી, ગોળ, દૂધ, દહીં બધું જ ખવડાવવાનું છે. ખવડાવવાથી કશું પાકતું નથી. આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખશું. અઠવાડિયા પછી ફરીથી આવશું, અઠવાડિયા પછી બતાવશું. બાળકને કોઈ બી તકલીફ થાય તો બાળકના દવાખાને જ બતાવવાનું છે. એટલે આ રીતની વાત હોય. હવે આપણે જે ગાંધીનગરવાળું હતું એની સાથે પણ વાત કરવાની છે. આ રીતનો એક સામાન્ય અનુભવ હોય દવાખાનાની અંદર જ્યારે પણ આવો ત્યારે. વાત ખોટી ના કરી. કેમ આવી તું? લઈને આવી?
ચલો જવા દેજો બેટા, મસ્ત. ચાની ખાઈશું હું સાહેબ. વર્ષાની ફઈ જો. ચલો આ દર્દી ક્યાંથી આવ્યું કાકી એમ કહેજો મને જરા, અને શું તકલીફ હતી બોલો. ગાંધીનગરથી આવ્યા. ગાંધીનગરથી આવ્યા. કેમ ગાંધીનગરથી અહીંયા આવવું પડ્યું? સિઝર કરવાનું કહ્યું ડૉક્ટરે. સીઝર કરવાનું કીધું. કેમ સીઝર કરવું પડ્યું? નાળ વીટાયેલી હતી બાળકને એવું કીધું. ગળામાં નાળ હતી એવું કીધું. પછી બીજી અંદર એને જગ્યા નથી એવું કીધું. જગ્યા નથી જેના બાજુ એટલે એટલે ગાંધીનગરથી અહીંયા આગળ એને નોર્મલ સુવાડ થઈ ગઈ. થઈ ગઈ. બરોબર. શું આવ્યું છે? બાબુ બાબુ આવ્યો છે. અને બાબાને જે ઉપરનું દૂધ આપો છો નથી ધાવણ આવતું બેનને? આવે છે પણ આવે છે. સેજ સેજ આવે છે. જો અમારે આ દર્દી અમારે ગાંધીનગરથી આવી બેન. ગાંધીનગરથી આવી બેટા, કેવું લાગ્યું અહીંયા આગળ આવ્યા તો? બહુ સારું લાગ્યું. બહુ સારું લાગ્યું. શું તકલીફ હતી ને કેમ ગાંધીનગરથી અહીંયા આવવું પડ્યું? ગળામાં સેજ નાળ વીંટાયેલી હતી ને નીચેના ભાગમાં જગ્યા નથી થતી, સેજ હાડકાનો પ્રોબ્લેમ હતો. એવું? અને ત્યાં ઓપરેશન કીધું એવું? સીઝર કરવા કીધું હતું. બરાબર. અનુભવ કેવો રહ્યો બેટા અહીંયા આગળ આવીને? બહુ સારું રહ્યું. બહુ સારો. કોઈ તકલીફ? ના સર. કંઈ નહીં. બરાબર. એટલે રાજી છો? હેપી. ગાંધીનગરથી અહીંયા આગળ આવ્યા છે અને ત્યાં આગળ સીઝરની સલાહ મળી હતી કે ગળામાં આટી છે અને સીઝર કરવું પડે. તેમ છતાં અત્રે આવ્યા અને નોર્મલ સુવાડ કરાવી છે અને પોતે પાછા લાઈવ જોઈ બી છે. જે આમના મોબાઈલમાં મારું લાઈવ ચાલુ જ છે અને આને ફોલોવર કહેવાય કે ચલો જોતા હોય. એટલે એમને બી ખબર પડી કે ચલો દવાખાના ઉપર નોર્મલ સુવાડવાળા દર્દી દાખલ છે. કોઈ વાંધો નહીં. આપ સૌને લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. આવી જ કામગીરી કરીએ છીએ અને કરતા રહીશું. આવી જ રીતે લોકોની સારવારની સેવા કરવાની છે, કરતા રહીશું. સેવા એટલે ના કહેવાય કેમ કે પૈસા લઈને કરતા હોય. સેવા હોય એ મફત થાય તો સેવા કહેવાય, નિઃશુલ્ક થાય સેવા કહેવાય. પણ અમે પણ એક સંસ્થા ચલાવતા હોય, સંસ્થાના કોઈના કોઈ ખર્ચા હોય, એન કેન પ્રકારના ખર્ચા આવતા હોય છે. ડૉક્ટરથી લઈને દરેક સ્ટાફના દરેક વસ્તુના ખર્ચા હોય છે. પણ તેમ છતાં બનતા કોશિશ નોર્મલ સુવાડ કરે, બનતા કોશિશ જ્યાં સુધી હોય ત્યાં સુધી ઓપરેશન નિવારી શકે એટલી સારું રહે. બનતા કોશિશ જ્યાં સુધી બને ત્યાં સુધી નોર્મલ સુવાડ કરાવો તો દર્દી પણ રાજી અને એની મા પણ રાજી અને એની સાથેના સગા પણ રાજી. અને બેનને પાછી બેને ઘણી બધી વાત નથી કરી, પાછી દુખાવા વગરની સુવાડ કરાવી છે પાછી બેને. એટલે અમારા ગાંધીનગરમાં હું થોડા પૈસા વધારે થતા હતા કે આ સંતનાપુર ઓછું થાય ને સસ્તામાં પટી જાય, સસ્તામાં પટી જાય અને ઓપરેશન બી ના કરવું પડે. એટલે આપણે સારું, એટલે બધું સારું થઈ જાય એમ. પણ પેનલેસ બી કરાવી અને નોર્મલ સુવાડ બી થઈ ગઈ ને બેનને બધું જ સારું છે. સારું છે. ચિંતામાં હતા કે સારું ત્યાંથી અહીંયા આગળ આવીએ અને કેમનું થશે ને શું થશે ને શું નહીં થાય. કાલે બતાવવા જ આવ્યા હતા અહીંયા આગળ સાહેબ તમારી વિડીયો જોઈને અમે અહીંયા આગળ આવ્યા ને નોર્મલ સુવાડ થશે કે કેમ. અને આપણે કીધું હતું ચલો ભગવાનમાં આપણે એક રાખીએ ને ભગવાનને હાથ જોડીને જજો તમારે સારું થઈ જશે. અને સારું થઈ ગયું. બરાબર છે. હા, એટલે છોકરો આવ્યો અને સારું થયું. એટલે આપણે એક ઓપરેશન બીજું ગાંધીનગરનું નિવાર્યું. છોટાઉદેપુરથી એક કર્યું છે, મુંબઈનું છે, આસામનું છે, અલગ અલગ જગ્યાના કામગીરી છે. તો છોટાઉદેપુરનો હમણાં વિડીયો મોકલ્યો છે, એ જોશું. અને બીજો કોઈને પ્રશ્ન હોય તો આ જ્યારે અપલોડ થાય અંદર પ્રશ્નનો આપણે જવાબ આપીશું. એટલે ખૂબ ખૂબ આભાર. અને સુવાવડનો ખર્ચ સાધારણ રીતે 10,000થી ચાલુ થતો હોય છે. 10,000, 15,000, 20,000 જેવી સુવાવડ. અને પેનલેસ સુવાવડ હોય તો 30,000, 35,000 રૂપિયા જેવો સુવાવડનો ખર્ચો થતો હોય છે. દવાની બધું અલગ હોય. પેનલેસ સુવાવડ હોય થોડું અલગ વસ્તુ હોય છે અને એની પાછળ આખો એક ડૉક્ટરનો સ્ટાફ મૂકી દેવો પડે. પરંતુ એમ છતાં સારું છે, બધું સારું થાય સારું છે. અને ઓપરેશન ના થાય જેટલું કેમ કરીને નોર્મલ સુવાવડ થાય તો સારું રહે. એટલે ખૂબ ખૂબ આભાર આપ સૌના આ લાઈવમાં જોડાવા માટે. અને આપ સૌનો જોહર અભિનંદન, જોહર વંદન સાથે મારી વાતને અહીંયા વિનમું છું. અને જે છે જે તાદ્રશ્ય દ્રશ્ય છે એ જ બતાવીશું, જે વસ્તુ સામે છે એ જ બતાવીશું. બનતા કોશિશ હશે નોર્મલ સુવાવડ કરીશું. બરાબર છે. એટલે અને આ સાથે મારી વાતને વિનમું છું. ખૂબ ખૂબ આભાર.